પાદરામાં વોર્ડ નંબર 3માં નિરાલીબેન પટેલનો ભવ્ય વિજય થયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાદરા વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં નિરાલીબેન પટેલનો ભવ્ય વિજય થયો છે। વાત કરવામાં આવે પાદરાના વોર્ડ નંબર 3ની કે જ્યાં ચૂંટણીનો જંગ જામ્યો હતો, જ્યાં નિરાલીબેન પટેલ ભાજપમાંથી તેમજ કોંગ્રેસમાંથી અમીબેન પંડ્યા વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો, જો કે અંતે નિરાલીબેન પટેલને જંગી મતોથી જીત મળી છે। વહેલી સવારે મતગણતરી શરૂ થઈ હતી, જેમાં સૌથી પહેલા પાદરા વોર્ડ નંબર 3ની મતગણતરી યોજાઈ હતી, જેમાં નિરાલીબેન રાકેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારોએ તેઓને પુષ્પગુચ્છ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા। આગળમાં અમારા અત્યારે હાલના જે ચાલુ કોર્પોરેટરો છે ભાજપના, એમની સાથે મળીને અમે સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક કરીશું સૂત્ર, અને આગામી સમયમાં 2026માં નગરપાલિકામાં જે ચૂંટણી આવે છે એમાં તમામ 28 બેઠકો પર ભાજપનો વિજય થાય એવા પ્રયત્ન ચોક્કસ કરીશું અને જનતાની ફરિયાદોનું નિરાકરણ લાવીશું। જનતાનો તો ખૂબ ખૂબ આભાર માનવાનો છે, કારણ કે જનતા વતી જ નેતાઓ છે, જનતા થકી જ અમે છે, એટલે જનતાને તમામ મારા જનતાને ખૂબ ખૂબ આભાર કે એમનો કિંમતી પવિત્ર વોટ આપીને મને જીત હાંસલ કરાવી છે।